ફર્સ્ટ સોમવાર છે આજે, શ્રાવણ ચાલુ થઈ ગયો છે. આજે 16 સોમવાર છે ગાઈસ, કે છોકરીઓ ફ્યુચરમાં સારો વર મળે, લાઈફ પાર્ટનર મળે, એના માટે પણ ઉપવાસ કરતી હોય છે. પણ આ જે ઉપવાસ છે 16 સોમવાર એ છોકરાઓ પણ કરી શકે છે. આજે શ્રાવણીય સોમવાર છે એટલે કે 3 ઓગસ્ટ બરાબર. મને મારી લાઈફમાં ક્યારે પણ ઉપવાસ નથી કર્યા ગાઈસ, સાચું કહું હું દિલથી કહી દઉં, મારી લાઈફમાં ઉપવાસ કર્યા જ નથી ગાઈસ. અને થઈ ગયો હશે ભૂલે ચૂકે તો કદાચ થઈ ગયો હશે, બાકી મારી લાઈફમાં મને ક્યારે બી ઉપવાસ નથી કર્યો. મારી જિંદગીમાં મારી લાઈફમાં હું પહેલી વાર આ 16 સોમવાર ઉપવાસ કરવા જઈ રહ્યો છું અને દિલથી વિશ્વાસ છે ગાઈસ, પહેલાથી જ હું મહાદેવને માનું છું. નમસ્કાર વાલા, હું રાહુલ લોગર બ્લોડરવાલી ગુજરાતનો આદિવાસી અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ જૂના ભવનાથ મહાદેવના મંદિરે. આવી ગયા છે કેવીભાઈ અને ભાભી, ઝૂલા ઝૂલનારા ભાભી. આજે શ્રાવણીયો સોમવાર, ફર્સ્ટ સોમવાર છે આજે અને શ્રાવણ ચાલુ થઈ ગયું છે. તો સવારનો વિચારતો તો જવું પણ આપણી જોડે બસંતી નથી રહી, મર્સિડી નથી રહી, ત્યાંનું આપણે લાઈફમાં ઘણું બધું બદલાવ આવી ગયું છે ગાઈસ. ગાડી વગરનું થઈ ગયો છું એટલે જેવું વિચારીએ ને એવું જલ્દી થતું નથી ગાઈસ. થાય ખરું પણ બહુ જ લેટ થાય છે એવું છે. એટલે હવાનો પ્લાનિંગ હતો પણ થયું નહીં બરાબર. તો ચલો અત્યારે વાગી ગયા છે ગાઈસ, 4 વાગવા આવ્યા હે ને, વાગી ગયા 4:22, 4:30 વાગી ગયા. 4 ગઈ 3 વાગ્યા જેવો ટાઈમ મને મળ્યો, બાઇક મળી ગઈ એટલે હું આવી ગયો બરાબર. તો કેવીભાઈએ અલગ બાઇક લઈને આવ્યા છે, તો હું મારી રીતે આવ્યો છું બરાબર. તો ચલો દર્શન તો મસ્ત રીતે કર્યા છે. હવે આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો ચલો જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ. ચલો હું તમને લાઈવ દર્શન કરાવું. આમ તો મારા પહેલાંથી દર્શન થઈ ગયા છે ને જે કંઈ મને વિચાર્યું હતું એ મસ્ત રીતે દર્શન થયા. કેમ કે સાંજનો ટાઈમ એટલે 3 વાગ્યા પછી હું આવ્યો એટલા માટે, પણ મસ્ત રીતે જે મનથી મારા દર્શન કરવાના હતા એ થઈ ગયા છે. અને મહાદેવની દયા, ખરા ટાઈમે આવ્યો અને પબ્લિક નથી વધારે. તો ચલો હું તમને લાઈવ દર્શન કરાવી દઉં બરાબર. ચલો જો તમે મંદિરની પાછળ અહીંયા રમવા માટે એટલે કે અહીંયા ગાર્ડન બન્યું છે મસ્ત. હજી પણ અપડેટ થશે થોડું ઘણું. પવનપુત્ર હે જ ને, જૂઠું બોલે હે. ના 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 ના, આજે કેટલા ટાઈમથી આવે છે પવન પવિત્ર. તું સમજા નહીં, તું સમજા નહીં ગાઈસ. કયું ગાર્ડન છે આ? ગેટમાં હું લખેલું ગાર્ડનનું નામ જો ગાઈસ. તો આ મંદિર છે, બેકમાં આપણે પાછળ છીએ અને વ્યૂ કંઈક આવું દેખાય છે. અત્યારે પબ્લિક નથી, સવારમાં બહુ હતી ગાઈસ. હું એક સવારમાં ઓટો માર્યો હતો પણ ત્યારે મારે જે વિચાર્યું હતું એ પ્રમાણે નહોતું થયું બરાબર. એટલે મારે આ પાછું આવવું પડ્યું 3 વાગે બરાબર. બહુ જ્ઞાન છે લે હો.
આ નોર્મલ વસ્તુ છે. જો ગાઈ જે પુલઅપ મારે છે કેવી. क्या बात कर જો ગઈ નોનું છોકરું કોણ છે આ? હા. ખાલી ડ્રેસ પહેરો ઘણું યસ. इतनी खुशी નો નો રહ્યો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ગાઈસ વરસાદ આવા થોડોક આવીને બંધ થઈ જાય છે. આ ઓને શું થયું લ્યા? હા શું થયું? એ શું લાવ્યો છે તું? મંદિરે આવ્યો એવું બધું હોય તો પ્રસાદ નહીં લાવ્યો? ભગવાન થોડી માંગે છે પ્રસાદ તો શું પ્રસાદ ભગવાન ની હું માંગુ છું. મંદિરે તમે આયા છો તમને શ્રાવણ કર્યો છે તમે પ્રસાદ ખવડાવો છો કોણે આલ્યો હા અમે કોણે આલો કલા એકલા એકલા હું કરો તમારે પેલો ડ્રેસ કયો ગયો પહેલા કરતા છોડી દીધો રાતનો હાલ દીધું રીજાને હાલ્યું તો હજુ ચાલુ કરવાનું છે. મસ્ત દર્શન થઈ ગયા આજે તો. અને કેવી ભાઈ તમારા દર્શન થયા? મને તો જોયા જ નહીં. ક્યાં આવ્યા તમે? જો ગાઈઝ મેઇન મંદિર સામે મુરલીધર અહીંયા બેઠક અને આ છે મેઇન મંદિર અને આ બાજુ એના વિશે વિસ્તરણ મને ખબર નહીં. અને પાછળ દાદાનું મંદિર છે. અહીંયા કોઈ બી પ્રવાસીઓ આવે તો રહેવા માટે બી સગવડ છે. ગાઈઝ આ ક્યાંથી આવ્યા છે ખબર નહીં પણ મસ્ત તૈયાર થઈને આવ્યા છે. કેવા વેણીઓ લગાવી છે ફૂલો ક્યુટ કપલ છે. જો આ છે ભૃગુકુંડ. આવે જો તમે આ ભૃગુકુંડ. અહીંયા પાણી ક્યારે ખતમ નહીં થતું ગાઈસ. ડેમમાં પાણી નહીં મૂકતું તો જોવા ક્યાંથી મટે ભાઈ. આજે છે આખો દિવસ માછલીઓ થાકી ગયો કેમ કે શ્રાવણીયો સોમવાર છે. આજે છે ને શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે તો બધા આવીને સેવ ખવડાવ્યા વગર જાય નહીં. એટલે માછલી કેટલું ખાય ગાઈસ કોરડો. એટલે અલી નહીં હકતી ગાડી આ ઉપર નહીં કૂદતી એવું છે. હોય જોવો ગાઈસ સાવ ડર જેવું નથી ગાઈસ. જુઓ ગાઈસ મછલીની મસ્ત તમને લાગે તમને હા તમે ક્યાંથી આવ્યા છો? હવે અમદાવાદથી સંજયનગર. અચ્છા મને લાગતું નહીં. અમદાવાદ છે અમદાવાદ. તમારા ગાઈસ ને મિલાવી દો ભાઈ રહેજો અમારા મોટા પંજાબી બ્લોગર છે પંજાબી ઓન ધ સી એવું मछली के नाम पंजाबी में गल करते सी हंसी लेकिन एक सेकंड पंजाब काटेगी तो शादी नहीं होगी. अगर मछली ने काट देता सी ना तो तोड़े लगन नहीं होंगे सी ખાઈ ખાઈને થાકી ગઈ છે આખો દિવસ. હે ના થાકો? मछली થાકતી નથી હોંદી सी એવું मछली फुल भूगी होंदी सी मछली दे विच डबल पेट होंदा सी मछली दे विच डबल पेट होंदा सी ગાઈસ પંજાબી तो गाइस पंजाबी की गाइस बाय द व्लॉग नु फॉलो कर दो लाइक कर दो और की कहते सी उसी सब्सक्राइब वो भी कर दो सी उसी सी घंटी को बजा दे. घंटे को बजा दो भाई YouTube चैनल के तू समझा नहीं तू समझा नहीं જોજો ગાઈસ એ સોમરાજી જવાનું હતું એ કેવિન બેજન એટલે વચ્ચે તમે રખા ગાલવાનું છો. હર કેવી ઓય જો આજો ये सेव स लोट स ममरा स कोई भी प्रकारનું મછલી ખાય એવી વસ્તુ છે આજુબાજુ. જો હેલો ગાઈસ અમાથી જોવા કે હા આજે તમે Ama piludes. એવું છે જો
વિડીયો જુઓ, લાઈક કરો, ફોલો કરો, શેર કરો. થેન્ક યુ ગાઈઝ. જેવા લોકો મળે તમારો વિડીયો જોવું હું કરીશું. આજુબાજુ ગાઈઝ બધા ઝાડ છે અને બધું લીલાતરું છે ને બધું જ હવે દૂર હટાવી દીધું છે. પબ્લિક વધવાની છે તેમાં અને બીજું કે પાણી પણ હવે વરસાદના લીધે આવવાનું છે આ બાજુ. ચના છો તમે? ઓ તમે પેલા હો ને ઇન્સ્ટા વિડીયો બનાવો કોમેડી તો કયો બનાવો? ઠુમકા બનાવો હો. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. તો ગાઈસ જો તમે આ કપલ કોણ છે ખબર નહીં. ભવનાથમાં અલગ પડે છે બધા કરતા અને પબ્લિક તો ધીમે કરીને આવે જ છે, ચાલુ જ છે. જોવો તમે. સો ગાઈસ આજે શ્રાવણીયો સોમવાર છે એટલે કે 3 ઓગસ્ટ બરાબર અને 30 તારીખથી આપણે જે શ્રાવણ ચાલુ થયો છે બરાબર. અને મને મારી લાઈફમાં ક્યારે પણ ઉપવાસ નથી કર્યા ગાઈસ. સાચું કહું, હું દિલથી કહી દઉં કે મને મારી લાઈફમાં ઉપવાસ કર્યા જ નથી ગાઈસ. મારી જિંદગીમાં મારી લાઈફમાં હું પહેલી વાર આ 16 સોમવાર ઉપવાસ કરવા જઈ રહ્યો છું. જે કંઈ સંકલ્પ લેવાનો હતો એ મને અહીંયા ભવનાથ આવીને સંકલ્પ લઈ લીધો છે. મને દિલથી વિશ્વાસ છે ગાઈસ. તો ગાઈસ ફાઇનલી આપણે ભવનાથથી આવી ગયા છીએ ભિલોડા બજારમાં એટલે કે સુનિલભાઈની દુકાને. તો જો તમે હવે આપણે ટાઈમ થઈ ગયો છે દશામાની મૂર્તિ હવે શણગાર ચાલુ થઈ ગયો છે બરાબર. તો 9 તારીખે આપણે અહીંયા લાગી જશે દુકાન આગળ બરાબર. પણ અત્યારે કામ ચાલી રહ્યું છે શણગારનું બરાબર. તો એના પછી આપણે ગણપતિની મૂર્તિ બી અહીંયા જ તૈયાર થશે તો ગોડાઉનમાં બરાબર. પહેલા વિડીયો બનાવ્યો તો હવે પણ આપણે એક વિડીયો આવશે બરાબર સ્પેશિયલ. તો જરૂર તમારે જો દશામાની મૂર્તિ અથવા ગણપતિની મૂર્તિ તમારે જોઈએ છે તો અહીંયા આપણે મળી જશે સુનિલભાઈની દુકાને બરાબર. તો બસ હા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે સ્પેશિયલ આપણે વિડીયો રહેવાનો છે બરાબર. બસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા હતા. પાછા હવે જવું પડે એવું છે બજારમાં કેમ કે આજે છે ને લાસ્ટ ડેટ છે એટલે કે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની અત્યારે ભરતી પડેલી છે ને વેકેન્સી. તો એમાં ફોર્મ ભરવાની આજે લાસ્ટ તારીખ એટલે કે 3 ઓગસ્ટ છે બરાબર. તો ચલો સાયબર કેફ વાળા નીકળી ગયા છે ઘરે જવા માટે પણ ઊભી રાખે છે મને. તો ઇમરજન્સીમાં આપણે જઈએ હવે ફટાફટ. કે સ્પોટ શૂટિંગ ચાલુ છે ગાઈસ. જો નવો સ્ટોક આવ્યો. કોઈ દિવસ પછી મુલાકાત થઈ છે. જોરદાર લાવ્યા છો તમે બધું. માલ તો એવો ઉતારો ને જોને કે કહો. સો અત્યારે આપણે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની જે એક્ઝામ આવવાની છે બરાબર વેકેન્સી પડેલી છે એનું આપણે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ. પણ એ સક્સેસ જાય છે કે નહીં જતું આપણે જોઈએ બરાબર. આમ તો કમ્પ્લીટ જ છે પણ ત્યાં પ્રૂફ માંગે છે ત્યારે વખત શું થાય છે શું નહીં આપણે આગળ જોઈશું. સો ગાઈસ આજની આ બ્લોગ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારી લાગી તો લાઈક અને શેર જરૂર કરી દેજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ લાઈફસ્ટાઈલ બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકશે. તો બસ આજની આ બ્લોગ આપણે એ જ ખતમ કરીએ. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય ટેક